એક બાપુ હતા. અંગ્રેજોનું રાજ્ય હતું. જૂનો કાળ, પરદેશી વસ્તુઓનું મહત્વ ઘણું હતું. એકવાર બાપુ વિલાયત ગયા. થોડો વખત ત્યાં રહીને પાછા આવ્યા. ત્યાંથી એક સરસ મોંઘામાંનો સાફો 200 રૂપિયાનો લેતા આવ્યા. તે જમાનામાં 200 રૂપિયા એટલે ઘણા. દેશમાં આવી પહેરતા. થોડા વખત પછી તે સાફો મેલો થયો. હવે ધોવડાવો ક્યાં? 2-4 ધોબીને પૂછ્યું જોયું. બધાએ 8 થી 10 રૂપિયા જેટલો ધોવાનો ભાવ કહ્યો. બાપુ તે આપી ન શક્યા. મિત્રને વાત કરી, કોઈ સસ્તો ધોબી મળે તો શોધી આવજે. મારે વિલાયતી સાફો ધોવડાવવાનો છે. 15 દિવસ પછી પેલો મિત્ર મળ્યો. પૂછ્યું, શું થયું? પેલો સાફો ધોવડાવ્યો કે નહીં? બાપુ કહે, હા, એક ધોબી ઘેર આવ્યો હતો. તેણે ₹2 માં ધોવાની કિંમત કહી. તેને ધોવા આપ્યો. મિત્ર કહે, કેટલા દિવસ થયા? જવાબ, અઠવાડિયું. મિત્રે કહ્યું, તમે તેનું નામ ઠામ જાણો છો? જવાબ આપ્યો, ના. મિત્ર કહે, જેનું નામ ઠામ ઠેકાણું નથી, જેને ઓળખતા પણ નથી, તેને કેવી રીતે તમે આટલો કિંમતી સાફો ધોવા આપ્યો? હવે તે પાછો આપવાની આશા ન રાખતા. તે ગયો જ સમજો. તાત્પર્ય એ છે, જીવનરૂપી કિંમતી સાફો ગમે તેને ચરણે ન ધરો.